દેવ કુટુંબકમ, આ વેદનું સૂત્ર છે ભારત વર્ષની અંદર. અને આપણે તો આપણામાં જ પડ્યા છીએ. મારું હરખું થઈ જવું જોઈએ, મારા છોકરાનું થઈ જવું જોઈએ, બાકી ભાઈઓનું, કુટુંબનું અને દેશનું તો વિચારવાનો સમય નથી આપણી પાસે. રાષ્ટ્ર ભાવના મરી પરવાર્યું છે બધું અંદર. આજના લોકોમાં કેવલ એક વાત જ અંદર છે હૃદયમાં, બસ મને પેટ ભરવાનું ક્યાં મળે, ભલે કોઈનું ચોરી કરીને લઈને ગમે એ રીતે મારા ઘરે ધન આવવું જોઈએ. બસ ઈમાનદારી નામે વસ્તુ ખતમ થઈ ગઈ છે. એટલા માટે જરૂરી છે સાચું જ્ઞાન પ્રાપ્ત થાય. આ સંસાર અસાર છે, કોઈ વસ્તુ સુખરૂપ નથી. અને બીજું કહે છે દુઃખરૂપી. ગીતામાં ભગવાને કીધું દુઃખાલયમ અશાશ્વતમ. આ સંસાર જે છે ને એ દુઃખાલયમ છે. અહીંયા દુઃખ સિવાય બીજું કાંઈ છે નહીં. અને બધા અહીંયા સુખી થવાની દોડમાં લાગ્યા છે. સુખી થઈ જવું છે. કોણ સુખ આપશે? અહીં છે જ નહીં. જે વસ્તુ જ્યાં હોય નહીં ત્યાંથી મળે. કોરો કૂવો પડ્યો હોય ને એમાં કોઈ ડોલ નાખ જ કરે, પાણી આવશે નીકળશે? પાણી છે જ નહીં ત્યાં ભાઈ. એમ આ સંસારમાં સુખ છે. ગમે એટલા મથી લ્યો તમ તાર, તમને જે એમ કે આપણે એક કથામાંથી નથી સુધરી જવાનું, આપણે 10-12 કથા સાંભળો, કારણ કે આપણે તો આયોજન ચાલુ જ રહેવાના છે. બરાબર? ક્યારે સુધરવું એ તો આપણા હાથમાં છે, પણ સુખ નહીં મળે એ પાક્કું છે. અને ટ્રાય પહેલા ઘણા લોકોએ કરી. સિકંદરે ટ્રાય કરી. આપણે આખી દુનિયાના માલિક બનવું, મફતના ભાવમાં નીકળી ગયો. 80% પૃથ્વીનો માલિક વયો ગયો. અરે સિકંદરની ક્યાં વાત કરો છો? આ ભાગવતમાં એવા રાજાઓના ચરિત્રો છે. આ આખી પૃથ્વી જેના નામ ઉપર હતી, ચક્રવર્તી સમ્રાટ, આજે કાળના પ્રવાહમાં ક્યાં ખોવાઈ ગયા કોઈ પત્તો નથી. આખી પૃથ્વીના રાજાઓ. અને આપણે 2 બેડરૂમ હોલ કિચન વાળા કોઈનું સાંભળતા નથી. બોલો, એટલે આટલા મોટા લોકો હતા, એનો આજે કાળના ઓલામાં કઈ પત્તો નથી. સિકંદર, નેપોલિયન, આ તો એ તો બધા ક્યાં છે ખબર નથી. અને આપણે હવે 50-60 વર્ષ રહેવા વાળા એટલા અહંકારમાં જીવીએ છીએ કે નહીં અમે કાંઈક છીએ ને અમને ખબર પડે છે. દુઃખ સિવાય સંસારમાં કાંઈ છે ને. વિમોહક, સંસારનું ત્રીજું સ્વરૂપ બતાવ્યું છે વિમોહક. વિમોહકનો અર્થ છે આ સંસારની હરેક વસ્તુ એવી છે કે આપણને ખેંચી લે છે એની બાજુ. જે જોવાને એમાં મન લાગી જાય. અહીંથી રોડ ઉપર નીકળ્યા, કાંઈ હારી હાડી બાળી ગયા તો કે લઈ લ્યો, ચપ્પલ વાળ્યા તો કે લઈ લ્યો, પછી એનાથી ઉપલા લેવલમાં જાવ તો મોટું બિલ્ડિંગ ભાડ્યું તો કે લઈ લ્યો, સારી જગ્યા બાળી તો કે લઈ લ્યો, સારું શોપિંગ મોલ જોયું તો કે લઈ લ્યો. જ્યાં જોવો ત્યાં એટેચમેન્ટ લગાડી દે એવો આ સંસાર છે. જ્યાં ધ્યાનથી જોઈ લીધું ત્યાં મન લાગી જાય. સુતઃ કસ્ય, હે પિતા કોના પુત્ર છે? ધનમ કસ્ય, કોનું ધન છે? સ્નેહવા જ્વલતે અનિશમ, હે પિતાજી આખો સંસાર બળે છે. શું કામ બળે છે? સ્નેહના કારણે. એકબીજામાં જે પ્રેમ બંધાણો છે ને, સ્નેહ થયો છે ને, આ મારો પુત્ર છે, આ મારું ધન છે, એ સ્નેહના કારણે વ્યક્તિ રાત દિવસ બળતો રહે છે. બેઠા હોય એસીમાં તોય બળતા હોય અંદરથી. બહારથી તો બધું ઠંડુ ઠંડુ હોય, પણ અંદરથી બધું ગરમ ગરમ હોય. કેમ? બળતરા બાળે છે આ સંસાર આખો. કોઈ સુખી નથી. કોણ કોણ સુખી નથી? તો કહે છે નચ ઇન્દ્રસ્ય સુખમ કિંચિન સુખમ ચક્રવર્તીન. ન તો ઇન્દ્રને સુખ છે. બોલો, ઇન્દ્ર સુખી નથી? તો કે ના, ઇન્દ્રને સુખ નથી ભાઈ. કેમ? કોણ આક્રમણ કરીને સ્વર્ગ ક્યારે લઈ જાય કાંઈ નક્કી નહીં. બિચારા એ ભયમાં બેઠા છે. ગમે ત્યારે એટેક થઈ કે સ્વર્ગ ઉપર, અને અહીં જે બેઠા છે એ ન્યા જ આવું છે. એટલે ન્યા ભયમાં છે કે મારું કોક લઈ લે. અને આપણે અહીંયા ફોટા આવ્યા નથી. જો અહીંયા ફોટા તમે આગળ જ છે, ઘણા નેઠે લખ્યું સ્વર્ગવાસ. આ ભાગવતમાં એ વાત સ્પષ્ટ છે કે કોઈ પોતાના પિતાના ફોટા આગળ એવું લખે ને સ્વર્ગવાસ, તો એ સ્વર્ગવાસ એને ગાળ્યું દેવા બરાબર છે. આજે આપણે લખ્યું છે ને સ્વર્ગવાસી. શું લખવું જોઈએ? ગોલોકવાસ, વૈકુંઠવાસ, એ લખવા લાયક શબ્દો છે. સ્વર્ગવાસ શું છે? જ્યાં ભોગ જ ભોગ છે, કોઈ પ્રકારનું ભજન નથી. પુણ્ય ક્ષીણ થયા પછી રિટર્ન આવશે જન્મ મરણમાં, અને બસ મર્યા એટલે ટંગાડ દેવાનું સ્વર્ગવાસ.
ઈ સ્વર્ગલોક જવાની જે પૃથ્વીવાળા ઈચ્છા કરે છે ને, એનો રાજા છે ઇન્દ્ર. ગૌકર્ણજી કહે છે એને સુખ નથી, ચક્રવર્તી રાજાઓને સુખ નથી. તો આત્મદેવે પૂછ્યું, તો પુત્ર એક વાત બતાવી, સુખ કોને છે? તો કીધું સુખમ અસ્તિ વિરક્તસ્ય મુનેર એકાંત જીવિનઃ. હે પિતાજી, આ જગતમાં સુખ એકમાત્ર વ્યક્તિને છે જે ભગવાનનો ભક્ત છે, આ સુખી છે. બાકી આખો સંસાર દુખી છે બધા. ભગતને હું ચિંતા હોય, જેનો ભરોસો સ્વયં ભગવાન હોય, એને જ બધું છોડી દેવાનું, જે થાય એ ભગવાન જોઈ લે. આ વ્યક્તિ સુખી છે. એટલા માટે મુંચા જ્ઞાનમ પ્રજારૂપમ. હે પિતાજી, તમે આ પુત્રનો જે મોહ છે એનો ત્યાગ કરો, અને ત્યાગ કરી અને તમે વનની અંદર પ્રયાણ કરો. ગૌકર્ણજીએ સમજાવ્યું, આ શરીર જે છે ને, હાડ માંસથી મઢવામાં આવેલી એક વસ્તુ છે. આમાં જે મમતા છે તમારી, કે હું છું, આ દેહ મારો છે, આ શરીર હું છું, છોડી દો. તમે આત્મા છો, શરીર નથી. અને વૈરાગ્ય રસના રસિક બનો, વિરક્તિ ઉત્પન્ન કરો. અને એક વાત એમણે બહુ સુંદર કરી, ધર્મમ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણા. આ સંસારની અંદર એક જ ધર્મ છે, ધર્મમ ભજસ્વ. ભગવાનની ભક્તિ કરવી, આનાથી મોટો ધર્મ આ સંસારમાં બીજો કોઈ નથી. ધર્મનું એક જ સ્વરૂપ છે, ભગવદ ભક્તિ. ભજન કરો, લોક ધર્માન, જેટલા બધા વર્ણાશ્રમ ધર્મ જે છે એનો ત્યાગ કરો, સાધુ પુરુષોની સેવા કરો, કામ તૃષ્ણાઓનો ત્યાગ કરો, બીજાના દોષ અને ગુણને જોવાનું છોડી દો. અદ્ભુત વાત કરી છે ગૌકર્ણજીએ, કેવલ દોષ નહીં, બીજાના ગુણનું ચિંતન ન કરવું જોઈએ ક્યારે. શું કામ? ચિંતન કરવા યોગ્ય પુરુષ આ જગતમાં એક જ છે ને, એ છે ભગવાન કૃષ્ણ. એનું ચિંતન કરો, એનાથી લાભ પ્રાપ્ત થશે. કોઈ સંસારના સામાન્ય વ્યક્તિનું ચિંતન કરવાથી આ જગતમાં ભવબંધનના ફેરામાં ફસાઈ જશે. દોષ હોય કે ગુણ હોય, બધાની ઉપર વિચાર છોડી અને એ વ્યક્તિએ ભગવાનનું ચિંતન કરવું જોઈએ. સેવા કથા રસમહો, નિત્ય ભગવત કથાઓનું શ્રવણ કરતા રહ્યો, અને શ્રવણ કરતા કરતા આસક્તિથી મુક્ત થઈ જાઓ. 12 વસ્તુ બતાવી ગૌકર્ણજીએ, જે ભગવાનની પ્રાપ્તિ કરાવી દેવી છે. અને 12 વસ્તુનું જો કોઈ વ્યક્તિ પાલન કરે તો એ વ્યક્તિને ટૂંક સમયમાં ભગવાનની પ્રાપ્તિ થઈ શકે છે, બહુ નજીકના સમયમાં. અને આ 12 વસ્તુની જ્યારે વાત કરી, પુત્રની વાણીથી પ્રભાવિત થઈ અને આત્મદેવ વનની અંદર ગયા. વનની અંદર જઈ અને એમણે ખૂબ સુંદર ભગવાનની ભક્તિ કરી, ભાગવતનું પારાયણ કર્યું, અને આત્મદેવને લેવા માટે સ્વયં ભગવાન આવ્યા, ભગવાનના ધામમાં વયા ગયા. સાધુ પુરુષોનો સંગ વ્યક્તિને ભગવત ધામ સુધી પહોંચાડી દે છે, પણ એની માતા ધુંધલી, એણે ગૌકર્ણજીની સંગતિ કરી નહીં. ધુંધુકારી એક દિવસ ધુંધલીને ખૂબ મારી, અને કીધું કે ધન આપ. ધુંધલીએ કીધું મારી પાસે કોઈ ધન નથી. પુત્રના ત્રાસથી ત્રાસિત થઈ પોતાના જ ઘરના કૂવામાં પડીને આત્મહત્યા કરી લીધી. એણે જીવનમાં કોનો સંગ કરવો ને, એ બહુ મહત્વપૂર્ણ વિષય છે. કારણ કે જેનો સંગ થયો છે, આપણું મૃત્યુ એની ઉપર આધાર રાખે છે. કોના સંગમાં રહ્યા છીએ? ધુંધલીએ આત્મહત્યા કરી. હવે ભાઈ એકલો 5 વેશ્યાઓને ઘરે લાવ્યો અને એનું લાલન પાલન કરવામાં ચોરીઓ કરવા લાગ્યો. વેશ્યાઓની ડિમાન્ડ વધતી ગઈ. રાજાને ત્યાં ચોરી કરી. એણે રાજાને ત્યાં ચોરી કરી. ઓલી સ્ત્રીઓએ વિચાર કર્યો કે જો રાજા આને પકડશે તો સાથે સાથે આપણને દંડિત કરશે, અને એટલા માટે એ સ્ત્રીઓએ વિચાર કર્યો કે આને મારી નાખીએ. ચાણક્ય પંડિત અને પ્રભુપાદજીએ લખ્યું છે કે સ્ત્રીઓમાં જેટલું સાહસ હોય ને, એટલું પુરુષો વિચારી ન હોય કે, તોય આને અબળા કે જ. બોલો, કેટલાના ઘર ભાંગી નાખ્યા, કેટલાને હાવ ભાંગી નાખ્યા, નેવકા, તોય અબળા.
અબળા નહીં, અબળા આ છે, આ તો સબળા છે. ધુંધુકારી રાજાના મહેલમાંથી ચોરી કરીને આવ્યો અને જેવો ખાટલા ઉપર સૂતો, હવે મહેનત તો બહુ કરી હતી, થાક્યો, ઊંઘમાં વયો ગયો. અને એ સમયે આ પાંચેય સ્ત્રીઓએ દોરીથી એ જ પલંગ સાથે એને બાંધી દીધો અને બાંધીને એનું ગળું દબાવવા માંડી. સ્વાભાવિક છે, કોઈ ગળું દબાવે અને મુખ ખુલે, એ સ્ત્રીઓને લાગ્યું કે આ અવાજ કરશે. ચૂલામાંથી દેતવાઓ લાવી બળતા અને એ દેતવાથી એનું મોઢું ભરી દીધું આખું. વિચારો તમે કે જ્યારે એ માણસ બાંધેલો હોય, ઊંઘની સ્થિતિમાં હોય અને આવું કોઈ કરે, ગળામાં બળવા માંડ્યું એને. પણ પાપી એટલો હતો ને મર્યો નહીં. બહુ ત્રાસ આપ્યો એ પાંચેય સ્ત્રીઓએ મળી અને જેમ તેમ કરીને અંતે આ ધુંધુકારીનું મૃત્યુ થયું. પોતાના જ ઘરમાં ખાડો કરી અને ત્યાં દાટી દીધો. થોડા દિવસ રહી અને બધું ધન લઈ પાંચેય સ્ત્રીઓ ત્યાંથી પલાયન થઈ ગઈ. કમોત જ્યારે થયું, ધુંધુકારી પ્રેત બન્યો. અને ગૌકર્ણજી આ બધી ઘટનાઓને જોઈ ગૌકર્ણજી તીર્થયાત્રા કરવા નીકળી ગયેલા, કારણ કે ભગવત ભક્ત હતા. આ ઘટનાથી એને કોઈ ફેર પડ્યો નહીં. અને જેવા એ તીર્થયાત્રામાં ગયા ત્યાં એને ખબર પડી કે મારા ભાઈનું મૃત્યુ થયું છે. ગૌકર્ણજી ગયા તીર્થમાં જઈ અને ત્યાં એણે શ્રાદ્ધ કર્યું છે. શ્રાદ્ધ કરી અને પોતાના ગામમાં પાછા આવ્યા. રાત્રિનો સમય હતો, સંધ્યાકાળે આવેલા ઘરે અને બરાબર મધ્યરાત્રિ આ ધુંધુકારી પ્રેતના રૂપમાં પ્રગટ થયો. પ્રેતના રૂપમાં પ્રગટ થઈ અને અલગ અલગ પ્રકારના આકારો બનાવવા માંડ્યો. ગૌકર્ણજીને થયું કોઈ ભટકેલો જીવ લાગે છે. પોતાના કમંડળમાંથી જળ લઈ એની ઉપર છાંટ્યું. એને મનુષ્યની વાચા આપીને પૂછ્યું, કોણ છો તું ભાઈ? ત્યારે એણે કીધું, તમારો ભાઈ ધુંધુકારી. ગૌકર્ણજીને આશ્ચર્ય, અરે તારું મેં ગયા તીર્થમાં શ્રાદ્ધ કર્યું છે અને છતાં તારી મુક્તિ ન થઈ. ત્યારે એ ધુંધુકારી કહે છે કે આવા એક નહીં 1000 શ્રાદ્ધ કરો તોય મારી મુક્તિ થાય એમ નથી. બહુ વિચારણીય પોઈન્ટ છે. કારણ શું છે? મુક્તિ નહીં થવાનું કારણ શું છે? શું ગયા તીર્થમાંથી તીર્થત્વ નીકળી ગયું છે કે ગૌકર્ણજી ભક્ત નથી? ગૌકર્ણ જેવો મહાભાગવત વ્યક્તિ અને ગયા તીર્થ જેવું તીર્થ, મુક્તિ ન થાય શ્રાદ્ધથી અસંભવ વાત છે, પણ ધુંધુકારીની ન થઈ. કારણ માત્ર એક, કારણ કે આ વર્ણશંકર પ્રજા હતી. શ્રાદ્ધ જ્યારે કરવામાં આવે ને ત્યારે પિતા કુળ ગોત્રનું નામ લઈ અને પિંડ અર્પણ કરવામાં આવે છે. એનો જે પરિચય હોય. તો ગૌકર્ણજીએ શ્રાદ્ધ કર્યું તો એણે કીધું કે આત્મદેવનો પુત્ર જે ધુંધુકારી છે એને હું આ પિંડ અર્પણ કરું છું. પણ વાસ્તવિકતા એ છે કે ધુંધુકારી આત્મદેવનો પુત્ર હતો જ નહીં. હવે એડ્રેસ જ ખોટું હોય, ટપાલ ત્યાં પોગે કેમ? અહીંથી શ્રાદ્ધ ભલે ગમે એટલા કરવામાં આવે, પણ ઓલાનું એડ્રેસ જ ખોટું હતું, કારણ કે આત્મદેવનો પુત્ર આ નથી. હવે આ વાત તો એ લોકો તો જાણતા નથી, ગૌકર્ણજીને ખબર નથી. અને એટલા માટે થઈ અને શ્રાદ્ધ કરવા છતાં ધુંધુકારીની મુક્તિ ન થઈ. એનું મેઇન કારણ આ છે. એટલા માટે એક સિદ્ધાંત સમજવા લાયક એ છે, વ્યક્તિએ પોતાના કુળ અને ગોત્રમાં જ વિવાહ કરવા જોઈએ, બહાર નહીં. શું કામ? એક કુળના સંસ્કાર અને વિધિ વિધાનો જળવાઈ રહે. પણ આ ભણેલા જાજા વધી ગયા ને, ગમે ફિટ કરવા માંડ્યા છે. કુળ ગોત્રનો સત્યાનાશ કરીને આખા સમાજને વર્ણશંકર બનાવી દીધો છે. ભાગવતમાં એ વાત સ્પષ્ટ છે કે જ્યારે બ્રાહ્મણો નષ્ટ થાય ને એટલે વેદ ધર્મ નષ્ટ થાય, અને વેદ ધર્મ નષ્ટ થાય એટલે દુરાચારી પુરુષો પ્રગટ થાય, અને દુરાચારી પુરુષ પ્રગટ થાય એટલે એ સમાજની સારી સ્ત્રીઓને બગાડે. અને સ્ત્રી જ્યારે દુષ્ટ થાય, સ્ત્રીશુ દુષ્ટાશુ વાર્ષ્ણેય જાયતે વર્ણશંકર, અને એવી દુષ્ટ સ્ત્રીઓના ગર્ભેથી જે બાળક જન્મ લે એ વર્ણશંકર પ્રજા હોય છે. અને એ વર્ણશંકર પ્રજાઓનો શ્રાદ્ધ ઇત્યાદિ વેદ કર્મમાં અધિકાર નથી. એનું શ્રાદ્ધ કોઈ દી પહોંચે નહીં. એટલા માટે જે લોકો વર્ણાશ્રમ ધર્મની અંતર્ગત છે
એણે વર્ણાશ્રમ ધર્મની બહાર કુળ બહાર કોઈ દી જાવું નહીં, કુલ મિલાવી નિયમ આ છે. નહીતર વર્ણશંકર પ્રજા ઉત્પન્ન થશે અને હજારો વર્ષ નરકમાં સડતા રહેશો. તમારા પુત્રો પિંડદાન કરીને તમારી મુક્તિ નહીં કરાવી શકે. અને આવી વર્ણશંકર એટલે ભાગવત તો ક્યાં જ કરાવે પાછા. નકર ઈ થાય કે તમે ગમીને હલવાણાવો તો વાહે વળી બિચારા કોઈક ભાગવત કરે તો મેળ પડી જાય. પણ વર્ણશંકરમાં આ આશા ન રાખે ને કે આ ભાગવત કરશે. બહુ જરૂરી છે સંસ્કારોના સિંચન માટે, અને સ્ત્રીઓએ ખાસ સમજવાની જરૂર છે. ખાસ કરીને જે યંગ જનરેશન, જે છોકરીઓ છે જેના વિવાહ નથી થયા, લવ મેરેજના ચક્કરમાં નહીં પડો. એરેન્જ મેરેજ જે છે ને એ જ યોગ્ય છે. અને એરેન્જ મેરેજ જ્યાં સુધી હતા ને ત્યાં સુધી સંસ્કૃતિ બરાબર જળવાઈ રહી છે. આ લવ મેરેજ આવ્યા ને પછી જ આખું સત્યાનાશ વાળી દીધો છે. બહુ વધારે ફોરવર્ડ થવાની જરૂર નથી આપણે. કારણ એ છે કે સ્ત્રી સમાજનો આધાર છે, અને સ્ત્રી જો બગડી જાય ને તો આખો સમાજ બગડી જાય. આની બહુ વિસ્તૃત વ્યાખ્યાઓમાં નથી જવું, પણ એટલું સમજો કે સ્ત્રીની શુદ્ધતા રહેવી જરૂરી છે. એના માટે દુરાચારી પુરુષોનું નાશ થવું જરૂરી છે. દુરાચારી પુરુષો ત્યારે જ નાશ થાય જ્યારે વેદ ધર્મની સ્થાપના થાય. અને વેદ ધર્મ ત્યારે સંભવ છે જ્યારે બ્રાહ્મણોની અંદર બ્રાહ્મણત્વ પાછું આવે. અને બ્રાહ્મણત્વ ત્યારે સંભવ છે જ્યારે ગાયોની રક્ષા થાય. ગૌ હત્યા બંધ થાય તો આખી લિંગ મેળમાં આવશે. આની સિવાય આ સમાજને બચાવીએ કે એવું કોઈ સાધન નથી બીજું. ધંધોકારીની મુક્તિ થઈ નહીં. આત્મદેવે કીધું તું આજે વયો જા, કાલે હું નિશ્ચિત કરીશ તારી મુક્તિ. બધા બ્રાહ્મણોને બોલાવ્યા. સવારે બધાને ખબર પડી ગૌકર્ણજી આવ્યા છે. બધા લોકો ત્યાં ઉપસ્થિત થયા અને ગૌકર્ણજીએ પૂછ્યું, બતાવો ગયા તીર્થમાં શ્રાદ્ધ કરવાથી જેની મુક્તિ ન થાય એની મુક્તિનું સાધન શું છે? બધા બ્રાહ્મણો બિચારા જોતા રહી ગયા કે ગયામાં તીર્થથી જેની મુક્તિ ન થાય એની મુક્તિ એવું તો કઈ શાસ્ત્રમ છે જ નહીં. એક કામ કરો, સૂર્યદેવને પૂછો, ગૌકર્ણનું તેજ જોવો. પોતાના હાથમાં જળ લીધું, આકાશ તરફ કર્યું, સૂર્યની ગતિને રોકી. સૂર્યદેવને કીધું કે બતાવો એ કયું સાધન છે? ગયા તીર્થમાં જેની મુક્તિ ન થઈ હોય એની મુક્તિનું સાધન બતાવો. અને આખું ગામ સાંભળી રીતે સૂર્યદેવ ઉત્તર આપતા કહે છે, 7 દિવસ સપ્તાહ ભાગવત શ્રવણ દ્વારા આવા પ્રેતયોનીઓના જીવોને પણ મુક્ત કરી શકાય છે. વિચારો, ગયામાં જેની મુક્તિ ન થઈ હોય એની મુક્તિ તે ભાગવત કરે છે. સૂર્યદેવે કીધું, ગામ લોકોએ કથાનું આયોજન કર્યું. એક બ્રાહ્મણને મુખ્ય શ્રોતા બનાવી અને કથાનો આરંભ થયો. પહેલો દિવસ પૂરો થયો, ત્યાં એક વાંસ રાખ્યો તો 7 ગાંઠ વાળો. પહેલી ગાંઠ ફાટી, બીજા દિવસે બીજી, ત્રીજા દિવસે ત્રીજી, એમ 7મા દિવસે 7 ગાંઠ ફાટીને એમાંથી એક સુંદર ચતુર્ભુજ સ્વરૂપ વાળો એક પુરુષ બહાર આવ્યો. અને એ પુરુષે આવી ગૌકર્ણજીને પ્રણામ કરીને કીધું, ભાઈ મારું નામ ધુંધુકારી છે. ભાગવતનો મહિમા જોવો કે જેના શબ્દથી સૂકા વાંસની ગાંઠ ફાટી ગઈ અને મને ભગવાન વિષ્ણુના પાર્ષદનું શરીર પ્રાપ્ત થઈ ગયું. હવે આનાથી મોટો ભાગવતનો બીજો શું મહિમા હોઈ શકે? લાઈવ સામે છે. આ ઈ શબ્દો છે જે સૂકા વાંસની ગાંઠને તે તોડી નાખે છે. આ ભાગવત છે. એટલી ચર્ચાઓ ચાલી રહી હતી ત્યાં આકાશમાંથી વિમાન આવ્યું. અને એ વિમાન આવ્યું અને એમાંથી ભગવાનના 4 પાર્ષદો ઉતર્યા. ધુંધુકારીને લઈને વિમાન જેવું ઉપાડ્યું. ગામ લોકોએ પ્રાર્થના કરી, ભાઈ વિમાન ઊભું રાખો, કારણ કે અમારે કંઈક પૂછવું છે. ગૌકર્ણજીએ કીધું, ઊભું રાખો, વિમાન મારી જિજ્ઞાસા છે. શું? કથા તો બધા લોકોએ સાંભળી છે, અને બધા લોકોએ કથા સાંભળી છે, તો પછી તમે વિમાન એક લઈને કેમ આવ્યા? તો એનો ઉત્તર આપતા ભગવાનના પાર્ષદો કહે છે, હરિદાસા ઉચુઃ શ્રવણસ્ય વિભેદેન ફલ ભેદોત્ર સંસ્થિતા શ્રવણમ તુ કૃતમ સર્વે ન તથા મનનમ કૃતમ.
ભગવાનના પાર્ષદોએ કીધું કથા બધા લોકોએ સાંભળી છે, પણ સાંભળવામાં ભેદ રહી ગયો છે. શ્રવણના ભેદના કારણે ફળમાં ભેદ રહી ગયો છે. જે રીતે ચિંતન મનન કરી ઉપવાસ કરીને ધુંધુકારીએ કથા સાંભળી, અહીંયા જેટલા લોકો બેઠા છે એ હતા તો કથામાં, પણ એના મન ક્યાંક બીજે હતા, કથાને આત્મસાત ન કરી શક્યા. અને એટલા માટે આ કથા શ્રવણનો અસલી અધિકારી માત્ર ને માત્ર આ ધુંધુકારી છે. હવે આપણે કેમ કથા સાંભળવી છીએ તો આપણે આપણા મનને પૂછવાનું છે કે આપણે અહીંયા છીએ કે આપણા ખેતરે છીએ કે આપણી ફેક્ટરીએ છીએ કે આપણા ઘરે, હે ને, ક્યાં છે આપણે? એ આપણને પોતાને પૂછવું જોઈએ. કથા ત્યારે ફળ આપશે જ્યારે એ કથા સાંભળ્યા પછી એનું ચિંતન કરવામાં આવે, એનું મનન કરવામાં આવે, એનું સ્મરણ કરવામાં આવે અને કથાને આત્મસાત કરી લેવામાં આવે, ત્યારે આ કથા ફળ પ્રદાન કરે છે. ભગવાનના પાર્ષદો કહે છે જે વૈકુંઠથી આવ્યા છે, ગૌકર્ણજી તું કાંઈ વાંધો નહીં, વિમાન જવા દો હવે, કારણ કે રોકવાનો કોઈ અર્થ નહોતો. ગામવાળાએ કીધું પછી ગૌકર્ણજીને કે કામ કરો, આઈનાને બેઠા રહ્યું કે વ્યાસપીઠે. કેમ? એક વિમાન આવી ગયો ને, હવે પાછી કથા ચાલુ કરો કે આઈના હવે ઘરે નથી જવું. અને કેમ જાય? વિમાન ભળી ગયો હોય જાય ઘરે પાછું. અહીંયા માની લો હરિદ્વારમાં ઉતર્યું હોય, આ ઓલા ઘાટે આપણે પછી સુરતની રિટર્ન ટિકિટ લેવા ઉભા રહ્યો તેમ અમુક તો તોય જાય ના, અમારે તો બહુ કામ છે, જવું જ પડશે, મૂકીને આવ્યા છે ને. એટલે તુકારામજીની પત્ની આવું કર્યું, તુકારામજીને લેવા વિમાન આવ્યું ને તો ઓલા ગામવાળાને બોલે હાલો એ કે વૈકુંઠથી વિમાન આવ્યું છે ને તમારા પ્રભુજીને લઈ જાય છે. તુકારામજીની પત્ની કે એને જવું જ જવા દો, આપણને રોટલા કરવા દો, એનેથી કઈ ધંધો છે ભજન ભક્તિનો. તુકારામજીની પત્ની ન ગયા, બિચારા રહી ગયા. તુકારામજી એકલા વયા ગયા. પછી એમ હોય કોક આવે તોય નથી જવું, અહીંયા લાવે ને અહીંયા સ્ટેજ આગળ તોય નથી જવાલી. કેવડી આસક્તિ હૃદયમાં લાગી છે વિચારો. બીજા શ્રાવણ માસની અંદર ફરીથી કથા થઈ અને હવે તો વિમાન ભાળી ગયેલા એટલા ધ્યાનથી, અને પછી નક્કી કર્યું ઘરે જવું જ નથી. સવારે કથા સ્ટાર્ટ થઈ, સાંજે પૂરી થઈ. ગૌકર્ણજી કે વયા જાવ કાલ. નહીં, અહીંયા પંડાળમાં કરશો હું તો કે રાતથી લઈને સવાર સુધી ભગવાનના નામનું કીર્તન કરશું. અને જેટલા ગામ લોકો હતા આખો દિવસ કથા સાંભળે, આખી રાત ભગવાનના નામનું કીર્તન કરે. અને જેવા 7 દિવસ આ રીતે પૂરા થયા, 7મા દિવસે હજારો વિમાન આવી ગયા આકાશની અંદર. અને હરેક વ્યક્તિઓને લઈ વિમાનમાં આરૂઢ કરી દીધા, પણ વક્તા હજી વ્યાસપીઠ ઉપર હતા. અને એ બધા વિમાનોની વચ્ચે અચાનક એક શંખની ધ્વનિ થઈ અને ખબર પડી કે આ તો ભગવાનનો 5જન્ય શંખ. સ્વયં ભગવાન શંખ ધ્વનિ કરી પ્રગટ થયા અને પોતાનું વિમાન સ્ટેજ નજીક લાવ્યા. એમાંથી ઉતરી ગૌકર્ણજીને આલિંગન આપ્યું, પોતાની જેવું સ્વરૂપ પ્રદાન કર્યું અને ગૌકર્ણજીને લઈ અને ભગવાન વૈકુંઠ ગયા. અને સાથે સાથે આખું ગામ વૈકુંઠ વયું ગયું. આમાં આપણે લેવા જેવી શિક્ષા એ છે કે આપણા ગામમાં કે આપણા પરિવારમાં કોઈ ભજન કરતો હોય ને તો એને નડવું નહીં. કેમ? કારણ કે ક્યારેક એની લીધે તે આપણે વયા જાવું. આમ નકર એક ભગત થયો હોય તો આખું ગામ અણી કાઢ લે. એની ભાડ્યો મોટો ભગતનો દીકરો થઈ ગયો ને માળા લઈ નીકળવા, આવડું મોટું ટીલું કરે ને આમ કરે ને તેમ કરે. ગૌકર્ણજી એક ભક્ત થયા, એના ગામમાં આખું ગામ તરી ગયું. અને વૈષ્ણવની મહિમા ભાગવતમાં એ કીધી છે કે એક વ્યક્તિ નહીં, એક વૈષ્ણવ આખા બ્રહ્માંડને તારવા સક્ષમ છે. આખું બ્રહ્માંડ એકલો તારી દે. તો આ રીતે ખૂબ સુંદર ભગવાનની અદ્ભુત કથા થઈ. બધા લોકોને વૈકુંઠની પ્રાપ્તિ થઈ. ધુંધુકારી પ્રેતીઓની માંથી મુક્ત થયો.